મહત્વના સમાચાર વડોદરાથી મળી આવ્યા છે કે ખિસકોલી સર્કલથી વડસર રોડ પર બોલેરો પિકઅપ વાનના બેફામ ચાલકને કારણે અકસ્માત સર્જાયો। પિકઅપ વાને રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલટી ખાઈ ગઈ અને બાઇક ચાલક પણ અકસ્માતમાં સપડાયો છે। ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી છે અને સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। ત્યારે સ્થાનિક નાગરિકો લાંબા સમયથી સ્પીડ બ્રેકરની માંગ કરી રહ્યા હોવા છતાં તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થાય છે। જી રાકેશભાઈ, શું કહેશો જે આજે ફરી અકસ્માત થયું છે? આ વિસ્તાર ખિસકોલી સર્કલથી વડસર જતા રોડ પર જે યુટર્ન આપ્યો છે ત્યાં અકસ્માતોની વંજાર થાય છે। રોજ 2 થી 3 અકસ્માત થાય છે। અગાઉ મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરેલી હતી ટ્રાફિક વિભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનને કે અહીંયા અમને બે સાઈડ પર 2 બમ્પર બનાવેલો તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય। આજે અહીંયા એક રિક્ષા પલટી ગઈ, 2 જણને ઇજાગ્રસ્ત થયું। સારું, એ 2 જણને અમે સુખદ સમાધાન થઈ ગયું। જો વધારે કોઈને ઇજાગ્રસ્ત થયું હોત એની જવાબદારી કોણ લેવાનું હતું? એ વહેલી તકે કોર્પોરેશનને કહેવા માગું છું અહીંયા બંને બાજુ 2 બમ્પર અમને લગાવી આપે તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય। જી રાકેશભાઈ, શું કહેશો જે આજે ફરી અકસ્માત થયું છે? આ વિસ્તાર ખિસકોલી